बावरी हूँ तो बनी गई रे कानूरानी, बावरी हूँ तो बनी गई रे कानूरानी, मुरली वेरण थई कानूड़ा थारी मुरली वेरण थई। ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी। ऐसी लागी लगन मेरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी। ऐसी लागी लगन मेरा हो गई मगन। ओ शिव का जय स्वामी नारायण, जय स्वामी नारायण। ओ वन रावण ने कूंज गली चाली लईने मई, ए जी चाली लईने मई। वन रावण ने कूंज गली चाली लईने मई, कानूड़ा चाली लईने मई। ए नंदनो लाल मने नंदनो लाल मने सामो रे मोड़ो त्यारे, नंदनो लाल सामो मोड़ो त्यारे हूँ तो हमें शर्माई गई रे कानूड़ानी, हूँ तो हमें शर्माई गई रे कानूड़ानी। ऐसो गालानी मुरली वेरण थई कानूड़ा तारी मुरली वेरण थई। बावरी हूँ तो बनी गई रे कानूड़ा, बावरी हूँ तो बनी गई रे सोगाड़ानी मुरली वेरण थई। एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की चाह में बोलो, अंतर क्या दोनों की चाह में बोलो। एक प्रेम दीवानी एक दर्श दीवानी, एक प्रेम दीवानी एक दर्श दीवानी। एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की चाह
पली पल की जो बन चली मीरा रानी दीवानी कहने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरी गुण गाने लगी मीरा हो गई मगन सावरी सूरत मोहनी मूरत ऊपर मोही गई ऐसी ऊपर मोही गई सावरी सूरत सावरी सूरत सावरी सूरत मोहनी मोहित थई कानूड़ा इरे नगारे मने मन कीरा जी इरे नगारे मने कीरा इरे शोकाड़ा तारी मुरली पैरण थई बोलो भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। काष्ठभंजन देव की जय। सद्गुरु देव की जय। पितृनारायण देव की जय। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ हिरपरा परिवार आयोजित समस्त पितरोना मोक्षने अर्थे आ कथाना बीजा दिवसना बीजा सत्रमा पधारेला सर्वे भाविक हरिभक्तो स्त्री भक्तो वडीलो सर्वने मारा जाजा करी जय श्री कृष्ण जय स्वामीनारायण। प्रभु चरित्र देव चरित्र गुरुनी वाणी कोई संतनी वाणी અને આ પ્રભુની કથા આ દરેક પરથી કોઈ દિવસ ગમે ત્યારે મને કે તમને અભાવ નથી આવતો। ઘણીવાર તમે આ કથાને સાંભળો છો, ઘણીવાર અમે વ્યાસપીઠ પર બેસી આ કથાને કહીએ છીએ। એક ને એક કથા ઘણીવાર આવે છે, તમારે ત્યાં કીધી છે, અમારે બીજાને ત્યાં કહેવાની છે, પણ મનની અંદર એવો વિચાર કે સંકોચ પણ થતો નથી કે આ કથા તો હજી હમણાં 7 દિવસ પહેલા કીધી છે ને પાછી આ કથા અહીંયા કહેવાની છે। કારણ જેટલા તમે ગ્રંથની અંદર ઊંડા ઉતરો છો એમાંથી કંઈક ને કંઈક નીકળ્યા કરે છે।
ગ્રંથરૂપી કથારૂપી એક આ સમુદ્ર છે. જળરૂપી આ વીરડો છે. જેમ જેમ બોલે છો ને જેમ જેમ બોલે છો ને એમ મીઠું પાણી આવ્યા જ કરે છે. જો આ ગ્રંથને અમારી જેવા વક્તા કહે નહીં, તમારી જેવા શ્રોતા સાંભળે નહીં, તો આપણે અહીંયા પૂર્ણ થઈ જાય. કોઈ પણ વસ્તુને ચલાવવા માટે, ચાલતી રાખવા માટે હંમેશા સતત તમારે એની આસપાસ રહેવું પડે છે. આ ભારત દેશના સંતો, વક્તાઓ, શ્રોતાઓ, સંન્યાસીઓ, સાધુઓ તમારી જેવા યજમાનોને આગ્રહ કરી અને આ કથાઓ સંભળાવે છે, જેથી આપણી આ ભારતીય સંસ્કૃતિ, ધર્મશાસ્ત્રીય સંસ્કૃતિ આમને આમ જળવાઈ રહે. મનુષ્ય જેવું ધારણ કરી સંત બને, સંન્યાસી બને, આ પણ એક હરિકૃપા છે. ઉપરથી ભગવાનનો આદેશ થયો હોય ને એ જ સંત સંન્યાસી બની શકે, એ જ આ સંસારને છોડી શકે. નકર સંતો ઘરે આવીને નથી કહેતા 2 દીકરા છે, લાવો 1 દીકરો લઈ જાય. હે, ભાગ્યની અંદર લખ્યો હોય, સદનસીબ હોય, કંઈક એવા કર્મ લખાયા હોય, પૂર્વ જન્મમાં એવા કર્મ થયા હોય તો જ તમે આ બની શકો. નતર તો સંસારમાં બધા છીએ જ. ગરુડ પુરાણની કથામાં લખેલું છે કે જે સંત છે, સંન્યાસી છે, જ્ઞાની છે, તપસ્વી છે, યોગી છે, વાનપ્રસ્થી છે, આ દરેકને હું યમપુરની અંદર પશ્ચિમ માર્ગેથી સ્થાન આપું છું. ભગવાન વિષ્ણુ કહે છે ગરુડજીને, હું તમે બધા દક્ષિણ માર્ગી છીએ. યમપુરના 4 દ્વાર છે, 4 દ્વાર અલગ અલગ દિશા આવેલા છે. જેવું કર્મ કરો એવા દ્વારથી તમને રસ્તો મળે છે, અને ત્યાં એવું પાપ અને પુણ્ય પણ મળે છે. ઘણી વાર લોકો કહેતા હોય છે કે ગરુડ પુરાણમાં લખ્યું એવું કઈ ખોટું નથી, બધું જ સત્ય છે. એક પુરાણ છે, વ્યાસજીના 18 પુરાણમાંથી એક પુરાણ છે. સદકર્મ કરો, દેવ કાર્ય કરો, યજ્ઞ યાગાદી કર્મ કરો, કથાના વક્તા બનો અથવા કથાના શ્રોતા બનો, તો ભગવાને કીધું છે જીવને હું ઉત્તર માર્ગેથી વાસ આપું છું. એક માર્ગથી જ વ્યક્તિ હેરાન થાય, દક્ષિણ માર્ગથી. આવ્યાથી નક્કી કરીને કે આપણને ભગવાન દક્ષિણ માર્ગ આપવાના છે, પણ આપણે એવું ફેરવી નાખવાનું છે કે દક્ષિણ નહીં, પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ, આમાંથી એકાદો માર્ગમાં જઈને જવું છે. તો ક્યારે જઈ શકો? ગરુડ પુરાણના ભગવાન 13મા અધ્યાયની કથા તે 16 અધ્યાય છે, એમાંથી 13મો અધ્યાય કહે છે જે વ્યક્તિ ગાયને બચાવવામાં મૃત્યુ પામે, કોઈ સાધુ સંતને બચાવવામાં મૃત્યુ પામે, કોઈ ધર્મને બચાવવામાં મૃત્યુ પામે, આવું જો એનું મૃત્યુ થાય તો તે પૂર્વ માર્ગેથી યમપુરમાં પ્રવેશ કરે છે. કીધું એમ આવા સાધુ સંતો વક્તા બને, કથાના શ્રોતા બને, યજ્ઞ યાગાદી દેવ કાર્યો કરે તો પશ્ચિમ માર્ગે, ઉત્તર માર્ગેથી જાય છે. સંત બને, સંન્યાસી બને, સંસારનો ત્યાગ કરે, વાનપ્રસ્થી બને, તપસ્વી બને, યોગી બને, તપ કરે, આ બધાને પશ્ચિમ માર્ગેથી ભગવાને પ્રવેશ આપ્યો છે. અને જન્મ જીવે આવ્યા એવા પાછા વયા જાય તો ભગવાન એના માટે દક્ષિણ માર્ગ બતાવેલો છે. જેવો જન્મ થયો છે એવું ને એવું પાછું જવું ને આ પણ એક પાપ છે. કોરી પાટી થઈને આવ્યા છે, પણ આમાં કઈક પ્રભુ રૂપી ધન લઈને જવાનું છે. આર્થિકતા તો અહીં પડી રહેવાની, મને તમને ખબર છે, આ કાંઈ સાથે આવવાનું નથી. ત્રીજા સ્કંદની અંદર પ્રવેશ કરતા પહેલા તમને આ જ્ઞાનની અંદર ઉતારું છું એટલા માટે. આર્થિકતા ગમે તેટલી કમાવ છો, બધું અહીંયા રહી જવાનું છે, કોઈ વસ્તુ સાથે આવવા નથી. તમારા પુણ્ય રૂપી ધનનું બેલેન્સ લઈને તમારે ઉપર જવાનું છે. ગરુડ પુરાણ લખે છે કે ચિત્રગુપ્ત ચોપડામાં લખાય છે કે આજે હીરપરા પરિવારે 7 દિવસ કથા સાંભળી અને પુણ્ય મળ્યું, લખાઈ ગયું. ભલે તમને આનું પુણ્ય આજ ન મળે, કાલ ન મળે, જીવો ત્યાં સુધી ન મળે. ત્યાં જાવ એટલે ગણતરી થશે કે 7 દિવસ આવા પુણ્યના કર્યા હતા
અને જો તમારાથી કોઈ પાપ કર્મ થશે તો એ પણ લખાય છે કે આ દિવસે એટલા વાગે આ જગ્યાએ પાપ કર્યું છે. પાપ કરી આપણે વિચારી છે, કોઈ જોતું નથી, પણ ઉપરવાળો જોવે છે. કારણ કઈક ખૂણો હોય ને તો કઈક ખૂણામાં પાપ દબાઈ જાય. પૃથ્વી તો ગોળ છે, આને કઈ ખૂણો જ નથી. ગમે ત્યારે ગોળ 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 ફરતું 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 આજે કાલે છેલ્લે તમે જીવો એ પેલા મરો એ પેલા ગમે ત્યારે આ પાપ તમારે સામે આવીને ઊભું રહે છે. એને જવાનો કોઈ રસ્તો જ નથી. એવી જ રીતે તમે જો કોઈ પુણ્ય કરો છો તો એ પણ તમારી સામે આવીને ઊભું રહે છે. ભાગવતજીનો 11મા અધ્યાયનું ઉત્તરાર્ધ પૂરું થાય, દશમ સ્કંદ પછી 11મા અધ્યાયની અંદર કહે છે માણસ સાથે શું લઈ જતો હોય છે. શ્લોક કહ્યો છે, ધનાની ભૂમો પશવસ્સ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનાશ્મશાને દેહાશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ભાગવત પુરાણ તો ત્યાં સુધી કહે, સુખદેવજી કહે કે હે રાજન, આ શ્લોકને જો બરોબર વ્યક્તિ સમજી જાય ને તો એને વૈરાગ આવી જાય, જીવનમાં કઈ છે જ નહીં. શું કીધું? ધનાની ભૂમો પશવસ્ટ ગોષ્ઠે. સાંભળજો, ધન પ્રથમ શબ્દ છે ધનાની. તમે જે કાંઈ ધન કમાણા છો, તમે જે કાંઈ લક્ષ્મી કમાણા છો, તમારી પાસે જે કાંઈ પૈસા છે, આ સાથે નથી આવવાનું. ભૂમો, તમારી પાસે 5 થી લઈને 50 વીઘા જે કાંઈ કદાચ જમીન છે, આ પણ સાથે નથી આવવાનું. ધનાની ભૂમો પશવસ્ટ ગોષ્ઠે. આજથી લગભગ 50-70 વર્ષ પહેલા પશુધન ગણાતું. લક્ષ્મીની કઈ કિંમત નહોતી. જેની પાસે વધારે ઢોર માલ હોય ને એ વધારે ધનવાન ગણાતું. તમારી પાસે કદાચ કોઈ પશુધન છે તો આ પણ બધું અહીંયા જ રહી જવાનું છે, એ પણ સાથે આવવાનું નથી. કારણ કે દરેકને અલગ અલગ પોતાનો અભિમાન હોય. કોઈને એમ થાય મારી પાસે આટલા પશુ છે, કોઈને એમ થાય મારી પાસે આટલા ધન છે, આટલું લક્ષ્મી છે. આ કાંઈ સાથે નથી આવવાનું. ધનાની ભૂમો પશવસ્સ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના શ્મશાન. આ બધું કાંઈ સાથે આવે પછી રહે હું છેલ્લે? પરિવાર. ભાર્યા કહેતા પત્ની. પછી તમને તમારી પત્નીનો અભિમાન થાય, તમને તમારા પતિનો અભિમાન થાય. વધી વધીને ક્યાં સુધી આવે? હારે કોઈ આવતું નથી ને હારે કોઈને જવાય પણ નહીં. ભાર્યા ગૃહદ્વારી, તમારી પત્નીનો તમને જો મોહ હોય, અભિમાન હોય તો ગૃહદ્વારી, તમારું ગૃહ કહેતા ઘર, દ્વાર કહેતા દરવાજો. તમારી પત્ની પણ વધી વધીને તમારી સાથે ઘરના દરવાજા સુધી આવે છે. એ પણ તમારી સાથે સાથ મૂકી દે છે. ભાર્યા ગૃહદ્વારી જના શ્મશાન. જના કહેતા સગા વાલા, ઈષ્ટ મિત્ર, ભાઈ ભાડું, પરિવાર, સંબંધ જેની યારે તમે રાખ્યા છે આ બધા એમાં આવી જાય. વધી વધીને ક્યાં સુધી આવશે? જના સ્મશાને. તમારા નામનું રડતા રડતા વધી વધીને સ્મશાન સુધી આવશે. જેવા અગ્નિદાહ થઈ જશે, રાગ થઈ જશે, એ પણ હવના ઘરે હાલતા થશે. કરીએ જ છે ને આપણે. ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને. પછી હું વધ્યું? કાંઈ વધ્યું? દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. પછી આપણું શરીર વધે છે. ભગવાન ભાગવતજીના સ્કંદની અંદર કહે છે માણસે છેલ્લે વધ્યું શરીર. આ શરીરનો પણ અભિમાન કોઈ દિવસ ન કરાય. કારણ દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. શરીર પણ ચિતા ઉપર ચડી એની રાખ બની અને પરલોકમાં ઉડી જાય છે. એ પણ તમારી સાથે નથી આવતું. અંતે એક જ વસ્તુ વધે છે, કર્માનું ગોગચ્છતિ જીવ એક. જે કાંઈ તમે કર્મના બંધનોના પોટલા બાંધ્યા છે ને એ આમ ખભે નાખીને મારીને તમારે લઈને જવાના છે. પછી પુણ્ય હોય તો પણ ભલે અને પાપ હોય તો પણ ભલે. એટલા માટે કીધું છે કે મનુષ્ય જીવને જે કાંઈ કદાચ કંઈક સાથે લઈને જવું હોય ને તો આ કર્મ, અત્યારે તમે આ બધું કર્મ વાવો છો, 7મા દિવસે આ પોટલાને બરાબર ગાંઠ મારી દેવાની છે. કોઈ લઈ ન જાય એમ. અને ઈ પોટલું આપણને ક્યાં કામ લાગશે? એકલા જ આવ્યા મનવા, એકલા જ આવ્યા મનવા, એકલા જવા
साथ विना संग विना एकला जवानो एकला જ આવ્યા મનવા એકલા જવાનો કોળ જાની કેડીએ કાયમ સાથ દે કાળી કાળી રાતડીએ છાયન સાથ દે કાયન સાથ દે ભલે પોતાના જ પંથે પોતાના વિના साथ विना संग विना एकला जवानो एकला જ આવ્યા મનવા એકલા બહુ સરસ વાત. જેને તમે પોતાના માનો છો, જેને તમે આપણા માનો છો, જેને તમે તમારું અંગ માનો છો, એ પણ સાથે નથી આવવાના. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ત્રીજા સ્કંદની કથા કહે છે. હે રાજન, એક બાજુ સુખદેવજી પરીક્ષિતને કથા કહે, આ બાજુ મૈત્રેય ઋષિ એના આશ્રમની અંદર વિદુરજીને કથા કહે છે. સવારની કથામાં આપણે જોઈ ગયા, મૈત્રેય ઋષિએ વિદુરજીને સૃષ્ટિ રચના કીધી છે. સૃષ્ટિની રચના કેમ થાય, કઈ રીતે થઈ, આપણે સૌ જાણી ગયા. ભગવાને વિષ્ણુ પરમાત્માએ બ્રહ્માજીને આદેશ દીધો અને બ્રહ્માજી દ્વારા બ્રહ્મની શક્તિ દ્વારા સમગ્ર જગત તત્વની ઉત્પત્તિ થઈ. એ કથાને આપણે જોઈ. સુખદેવજી રાજાને કહે છે કે હે રાજન, બ્રહ્માજી દ્વારા એક સ્ત્રી અને એક પુરુષ, આ બેની ઉત્પત્તિ થાય છે. જે આ પૃથ્વી પરના પ્રથમ પુરુષ અને સ્ત્રી છે. પુરુષ ઉત્પન્ન કર્યા એનું નામ મનુ મહારાજ છે. સ્ત્રી ઉત્પન્ન કર્યા તેમનું નામ શત્રુપા મહારાણી છે. મનુ મહારાજ અને શત્રુપા દેવી દ્વારા આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે. મનુષ્ય રૂપી જે જગત ઉત્પન્ન થયું, આ બંને દ્વારા થયું છે. ઉત્પત્તિ થઈ, બ્રહ્માજી દ્વારા આજ્ઞા થઈ, હે મનુ મહારાજ, તમારા બંને દ્વારા આ સમગ્ર જગતની ઉત્પત્તિ કરો. જગતની ઉત્પત્તિની વાત આવી. મનુ મહારાજ કહે છે, પ્રભુ ઉત્પત્તિ તો કરીએ, પણ મનુષ્ય તત્વને રહેવા માટેનું જે પૃથ્વી છે, આ પૃથ્વી તો રસાતળમાં છે. સાતમા પાતાળની અંદર પૃથ્વી છે. આ પૃથ્વી તમે અમને લાવી દો તો અમે જગત તત્વની ઉત્પત્તિ કરીએ, મનુષ્ય તત્વની ઉત્પત્તિ કરીએ. આટલું સાંભળતા કથા કહે, બ્રહ્મદેવ બ્રહ્માજીને એક છીક આવે છે, એમાંથી નાના અંગૂઠા જેવડું એક તત્વ નીકળે છે. ધીમે 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 આ તત્વ મોટું થાય છે. પોતાના શરીરમાંથી નીકળેલું છે એટલે પોતાનું જ તત્વ છે. મરીચિયાદી ઋષિ આ કૌતુક જોઈ અને વિચાર કરવા લાગ્યા, શું છે આ તત્વ, શું કરવાનું છે? ધીમે 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 આ શરીર મોટું થયું. એ શરીર ભગવાન વરાહ સ્વરૂપે પ્રગટ થાય છે. વરાહ સ્વરૂપે આ શરીર પ્રગટ થયું. વરાહ ભગવાન ગર્જના કરવા લાગે છે. આગળ મુખારવિંદ છે, આ ભૂંડનું મુખ હોય એવું મુખ છે. બાકી મનુષ્ય શરીર છે. પાતાળની અંદર, રસાતળની અંદર પૃથ્વીને લેવા માટે જાય છે. સ્વરૂપ મહાકાય થયું, દેવ સ્વરૂપ છે.
ચારે ચાર દિશાઓમાં નાદ પથરાઈ ગયો. આકાશમાંથી ઇન્દ્ર સહિત દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરે છે. રસાતળની અંદર પોતાના નાક વડે જલને સૂંઘી અને અંદર રસાતળમાં પ્રવેશ કરે છે. રસાતળમાં પૃથ્વી હતી. આગળ બે હાથીની જેમ મોટા દાંત છે. રસાતળમાંથી પૃથ્વીને લઈ દાંત પર પૃથ્વી મૂકી અને વરાહ ભગવાન ધીમે 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 બહાર નીકળવા પ્રયાસ કરે છે. અહીંયા મૈત્રીજી વિદુરને કહે છે, હે વિદુરજી, હું તમને આ કથા સંક્ષિપ્તપણે કહું છું. હિરણ્યાક્ષ અને ભગવાન સાથે મોટું યુદ્ધ થાય છે. આ સૃષ્ટિની કથા છે. આવી કથા આગળ વરાહ ભગવાનની અને હિરણ્યાક્ષના યુદ્ધની આવે છે. પણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે શું થયું એ અહીંયા મૈત્રીજી વિદુરને કહે છે. વરાહ મહારાજ હિરણ્યાક્ષનો અંતે વધ કરે છે. પૃથ્વી લઈને બહાર આવે છે અને સમગ્ર પૃથ્વીથી મનુ અને શત્રુપા રાણીથી આ જગતની ઉત્પત્તિ થાય છે. શુકદેવજી કહે છે, હે રાજન, મેં તને આ વાત કરી એનો તને કંઈક પ્રશ્ન થવો જોઈએ કે હજી તો પૃથ્વી પણ નહોતી આવી, મને અને શત્રુપા રાણી બે હતા, તો પછી આ હિરણ્યાક્ષ નામનો રાક્ષસ ક્યાંથી આવ્યો? રાક્ષસ રૂપી સ્વરૂપ ક્યાંથી આવ્યું? એની કથા શુકદેવજી મહારાજ કહે છે કે સાંભળ રાજન, સપ્ત ઋષિમાંથી કશ્યપ ઋષિ, સવારે તમને કીધું એમ કે તમારા ગોત્રના ઋષિ કશ્યપના સંતાનો તમે કહેવાવશો. આ કશ્યપ ઋષિ અને એમની સ્ત્રી દિતિ, દિતિ દ્વારા આ બે પુત્રની ઉત્પત્તિ થાય છે. કશ્યપ ઋષિ હોમ હવન કરવાનો સમય છે. આ સમયે દિતિ મહારાણી સંતાન સુખ માગે છે. યજ્ઞનો સમય જતો રહ્યો, સંધ્યાનો સમય જતો રહ્યો, દિતિને ગર્ભ રહ્યો, પણ સંધ્યાકાળનો સમય હતો, યજ્ઞ કરવાનો સમય હતો. આ સમયની અંદર ગર્ભાધારણ થયું એટલે દોષ લાગે છે. કશ્યપ ઋષિ સમજી ગયા છે, રાણી, હે દિતિ, સંધ્યાકાળના સમયે તમે ગર્ભાધારણ કર્યું છે એટલે તમારે ત્યાં બે બાળક થશે, પણ આ બંને બાળક રાક્ષસી વૃત્તિના થશે. નહીતર ઋષિના ઘરે કઈ રાક્ષસ પુત્ર ઉત્પન્ન ન થાય. પણ સાંભળજો, જો ઋષિ મુનિઓ પોતાનું કર્મ ચૂકી ગયા હોય અને એને ભોગવવું પડે તો હું ને તમે તો ઘણા બધા કર્મ ચૂકી ગયા છે, ઘણા બધા નિયમોને ચૂકી ગયા છે, ભોગવવું જ પડે. દિતિ મૂંઝાવા લાગ્યા છે. તમારા કુખે જે દીકરા જન્મશે ને હાહાકાર મચાવશે, પૃથ્વીને હેરાન કરશે, ગાય બ્રાહ્મણ સંતને હેરાન કરશે અને ખૂબ પાપી પરાક્રમ કરશે. દિતિ ખૂબ જ્ઞાની હતા. વિચાર કરે છે, મારે જે ગર્ભ રહ્યો છે ને આનો હું પ્રસવ જ નહીં થવા દઉં. સાંભળજો, સ્ત્રી તત્વ કેવું છે. જ્યારે ત્યારે ને ત્યારે બાળકને જન્મ આપી શકતા હતા. ભાગવત કથા તૃતીય સ્કંદ એવું લખે છે કે દિતિએ 100 વર્ષ સુધી ગર્ભને સાચવો છે પોતાના પેટની અંદર. શું કામ? જો આ બંને બાળકો જન્મ લેશે મારા કુખેથી તો ગાય બ્રાહ્મણ સાધુ સંતને હેરાન કરશે, જગતને હેરાન કરશે, પાપ કર્મ કરશે, એની કરતા મારા પેટમાં ભલે રહે. આવું દિતિ વિચારે છે. ધીમે ધીમે સમય વીતતો ગયો, પણ એટલા બધા ક્રૂર બંને પુત્રો હતા. એ ગર્ભના પ્રતાપથી ગર્ભ પણ એટલો મૂંઝાવા લાગ્યો. આખું જગત ધીમે 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 બળવા લાગે છે.
ગાયો દોહવા માટે નથી આપતી, જમીનમાં જે કાંઈ ઉગાડે તે ઉગતું નથી. સંતો બ્રાહ્મણો વેદ મંત્ર ભૂલી જવા લાગ્યા. દરેકના ઘરના આંગણે જે કાંઈ ફળના વૃક્ષો આવ્યા છે એમાં ફળ નથી આવતા. આવા બધા અપશુકન થવા લાગ્યા. ત્યારે કશ્યપ ઋષિ માતા દિતિને કહે છે, સાંભળો, તમારા કુખે આ દીકરાનો જન્મ થાય એમાં તમારો કોઈ દોષ નથી, તમે એને જન્મ થવા દો. તો દિતિ પૂછે છે, તમે ઋષિ છો, હું સત્ય પવિત્રતા દાખવવાળી સ્ત્રી છું, તો આપણા કુખે આવો જન્મ કેમ? કશ્યપ મહારાજ દિતિને કથા કહે છે. અહીંયા સુખદેવજી પણ પરીક્ષિતને કથા કહે છે, સાંભળો રાજન, આ બંને રાક્ષસ પુત્રો રાક્ષસ તરીકે શું કામ અવતર્યા? પૂર્વ જન્મની અંદર બંને ભગવાનના દ્વારપાળ હતા, જેનું નામ હતું જય અને વિજય. પ્રભુના નગરની રક્ષા કરવા દ્વારપાળ તરીકે ઉભા છે. એમાં એક સમયે બ્રહ્માજીના પુત્ર સનક, સનંદન, સનાતન, સનત કુમાર ચારેય પુત્રો ભગવાન પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવાને માટે આવે છે. ભગવાનના દર્શન કરવાને માટે આવ્યા છે. જય વિજય જોવે છે કે આ તો બાળ સ્વરૂપ છે. 6 થી 7 વર્ષની ઉંમર હતી, દિગંબર અવસ્થા હતી. જય વિજય કહે છે, તમને ભગવાનના દર્શન ન મળે, તમારાથી ભગવાનના દર્શન ન થાય. હાંકી કાઢવાનો પ્રયાસ કરે છે. જ્યારે સનત કુમાર બ્રહ્માના પુત્રો હતા, સાક્ષાત દેવના પુત્ર, ક્રોધાયમાન થયા. જય અને વિજયને સનત કુમારોથી શ્રાપ અપાઈ જાય છે, જાઓ, તમે અમને ઓળખી ન શક્યા, તમે અમને દેવના દર્શન કરતા અટકાવ્યા છે, તમે બંને આવતા કુળમાં રાક્ષસ યોનિમાં અવતરજો. આવો એને શ્રાપ દીધો. સનત કુમારથી શ્રાપ દેવાઈ ગયો. ખબર પડી કે આ જય વિજય તો એક મૂઢ મનુષ્ય હતા, પણ આપણે તો દેવના દીકરા હતા, આપણાથી ભૂલ થઈ ગઈ છે, શ્રાપ અપાઈ ગયો છે. જય વિજયને પણ પછી ખબર પડી ગઈ આ તો દેવતા સાક્ષાત, ચરણમાં દંડવત નમસ્કાર પડી ગયા, માફ કરો અમને, માફ કરો અમને, ક્ષમા કરો. જય અને વિજય પ્રાર્થના કરે છે, સાંભળો, અમારો શ્રાપ તો તમને મળી ગયો છે, આ મિથ્યા ન થાય, પણ સાથે સાથે અમે તમને એક વરદાન આપીએ છીએ. સાંભળજો, જ્યારે જ્યારે કોઈ દેવ શ્રાપ આપતા ને તો એ શ્રાપને પાછો ખેંચવાની પણ એનામાં શક્તિ હતી, અથવા એને સહન કરવાની પણ શક્તિ સાથે આપતા હતા, સાથે કંઈક વરદાન આપતા હતા. આજે આપણે કાળા માથાના માનવી ઘણાને ન કહેવાનું કહીએ છીએ કે તારું આમ થાય ને તારું તેમ થઈ જાય. પહેલી વાત તો એ લાગે જ નહીં, પણ કદાચ લાગતા હોય ને તો આપણા મુખમાંથી આ શબ્દ કઢાય નહીં, કારણ મને તમને પાછું વાળતા નથી આવડતું. પહેલાના સમયમાં યજ્ઞો કરતા, સાક્ષાત પશુ બલિ આપતા, પણ એને પાછા એ પશુને સજીવન કરવાની તાકાત હતી એટલે આ થતું હતું. જય અને વિજયને સનત કુમાર આદિ કહે છે, સાંભળો, શ્રાપ તો અપાયો છે, પણ અમે તમને એક વરદાન આપીએ છીએ, તમે રાક્ષસ યોનિમાં તો અવતરશો જ, પણ જો તમે ભગવાન સાથે ભક્તિ કરીને રહેશો, રાક્ષસ કુળમાં અવતરી ભગવાનની ભક્તિ કરશો, તો તમારે 7 વખત રાક્ષસની યોનિમાં જન્મ લેવો પડશે, અને 7મા જન્મે તમે એમાંથી છૂટશો. બીજું વરદાન અમારું એ છે કે જો તમે ભગવાન હારે વેર બાંધશો તો તમે 3 જન્મે છૂટી જશો. શું કીધું? ભગવાન પાસે વેર રાખશો તો તમે 3 જન્મે છૂટી જશો. જય વિજય નક્કી કર્યું, રાક્ષસ યોનિમાં રહેવું નથી, ભગવાન સામે વેર બાંધશું અને આપણે 3 જન્મે છૂટી જશું. આ 3 જન્મ જે થયા, 3 જન્મની કથા ભાગવતજીની અંદર આવે છે. પહેલા થયા હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ, ત્યારબાદ થયા રાવણ અને કુંભકર્ણ. આ પણ જય વિજયનો બીજો અવતાર છે.
અને છેલ્લે 10મા સ્કંદની આવશે જે રૂક્ષ્મણીજીને પરણવાની ઈચ્છા રાખે છે એવા શિશુપાલ અને દંતવક્ત્ર બંને ભાઈઓના આ 3 જન્મ થયા. ત્રણ જન્મમાં ભગવાન સામે વેર બાંધ્યું. રાવણ કુંભકર્ણે પણ વેર બાંધ્યું. અહીંયા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પણ વેર બાંધે છે. 10મા સ્કંદમાં આપણે જઈએ ત્યારે ત્યાં શિશુપાલ અને દંતવક્ત્ર પણ ભગવાન સામે વેર બાંધે છે. ત્રણેય જણે ભગવાન એનો સંહાર કરી અને મોક્ષ આપ્યો છે. કશ્યપજી દીતીને કહે છે આ વાત છે આના સંગે લઈ અને તમારા દ્વારા ગર્ભ રહ્યો છે, માટે તમે આને ગર્ભમાંથી પ્રસવમાંથી મુક્તિ અપાવો. ભગવાન એનો સંહાર કરી અને મુક્તિ આપશે. આટલું સાંભળી માતા દીતીએ ભગવાનને યાદ કરી બંને પુત્રને જન્મ આપ્યો છે. જન્મ આપતાની સાથે જ રાક્ષસી વૃત્તિથી ધીમે ધીમે મહાકાય સ્વરૂપ થયા છે. મોટા મોટા પર્વત જેવા સ્વરૂપ થયા છે. જન્મ થતાની સાથે જ ઉપદ્રવો કરવા લાગ્યા છે. પૃથ્વી કંપાયમાન થવા લાગી, ચારે ચાર દિશાઓ બળવા લાગી, ઉલ્કાપાત થવા લાગ્યો, આકાશ મંડળમાંથી તારાઓ ખરવા લાગ્યા, પ્રચંડ વાયુ છૂટવા લાગ્યો, સમુદ્ર પણ ગર્જના કરવા લાગ્યો, ચંદ્રમા અને સૂર્ય આ ગ્રહણ કરવા લાગ્યા. નગરના દરવાજાની સામે કૂતરાઓ ભસવા લાગે છે, શિયાળિયાઓ, ગીધ, માળામાંથી પક્ષીઓ પડવા લાગ્યા, આપોઆપ પક્ષીઓના મૃત્યુ થવા લાગ્યા. જે દેશની અંદર જે ગામની અંદર આવું થવા લાગે ને તો સમજવું આ ગામની અંદર કઈક અપશુકન થવાના છે. સુખદેવજી કહે છે રાજન, ધીમે ધીમે દિવસો વીતતા ગયા. બંને રાક્ષસો ભેગા મળી આ દેવસ્થાનને તોડવા લાગ્યા, બ્રાહ્મણોને વેદ ભણતા અટકાવવા લાગ્યા, ગાયને મારવા લાગ્યા, સાધુ સંતોને ભજન કરતા અટકાવવા લાગ્યા. આ રાક્ષસી વૃત્તિ છે. જો કે આ કલયુગ આવી ગયો છે. સતયુગની અંદર બધા સાક્ષાત રાક્ષસો હતા. આજે આપણી સામે પણ રાક્ષસો છે, પણ આ બધા રાક્ષસ એને ખાલી માથે શિંગડા નથી એટલું જ છે. તમે કંઈક સત્કર્મ કરતા હોય, દેવ કાર્ય કરતા હોય અને તમને અટકાવે, એક રાક્ષસ છે. કથા કહે છે એનું કોઈ સ્વરૂપ નથી કે માથે બે શિંગડા હોય, મહાન મોટું શરીર હોય એને રાક્ષસ કહેવાય. કોઈની હિંસા કરે એક રાક્ષસ છે, ગાયની હત્યા કરે રાક્ષસ છે, સાધુ સંત બ્રાહ્મણને ન કહેવાના વાક્ય કે એને જો મારે, આનું જો ધન લઈ લે તો પણ એક રાક્ષસ છે. મનુષ્યના રૂપની અંદર પણ રાક્ષસો તમને દેખાય છે. બીજું જોવા જઈએ તો માણસની વૃત્તિ રાક્ષસ જેવી થઈ ગઈ છે, બુદ્ધિ રાક્ષસ જેવી થઈ ગઈ છે. ન કરવાના વિચાર કરો એટલે તમારી વૃત્તિ રાક્ષસ જેવી છે એમ સમજવું. કથા કહે ધીમે ધીમે દિવસો વીતતા ગયા. હિરણ્યાક્ષના વધની અહીંયા કથા કહી. હે રાજન, સૃષ્ટિની રચનાના સમયે ભગવાન રસાતળની અંદર જાય છે. રસાતળમાંથી ભગવાન પૃથ્વી લઈને બહાર આવે છે. બે દાદની વચ્ચે ભગવાને પૃથ્વી મૂકે છે. ધીમે ધીમે ભગવાન બહાર આવ્યા. એવામાં ત્યાં હિરણ્યાક્ષ મોટી ગદા લઈને આવે છે. હિરણ્યાક્ષ ગદા લઈ આવે છે. એક ગદા મારે છે ત્યાં પૃથ્વી દાંત પરથી પડી જાય છે. ભગવાન વરાહનું હિરણ્યાક્ષનું અહીંયા યુદ્ધ થાય છે. આખો સમુદ્ર લાલ મદોન્મત્ત થઈ જાય છે. જેમ કોઈ હાથી લાલ પાણીની અંદર આળોટવા લાગતો હોય આમ વરાહ ભગવાનનું સ્વરૂપ આળોટવા લાગ્યું છે. કથા કહે ધીમે ધીમે સમય વ્યતીત થયો. ભગવાન પોતાની લીલા અહીંયા બતાવે છે. થોડી વાર હિરણ્યાક્ષ જીતે છે, થોડી વાર ભગવાન વરાહ જીતે છે. સમય વીતતો ગયો. સંધ્યાકાળ થયો, રાત્રિકાળ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ ગયો. યુદ્ધ શરૂ છે.
છેવટે ભગવાનને વિચાર આવે છે, આ બધી મોહ અને માયા હવે પૂર્ણ કરી હિરણ્યાક્ષને મોક્ષ અપાવી દઉં. સમુદ્રની અંદરથી બહાર ભગવાન હિરણ્યાક્ષને લાવે છે. હિરણ્યાક્ષ ખૂબ ભગવાન સામે બળપૂર્વક લડાઈ કરે છે. ભગવાન સાથે યુદ્ધ કર્યું. ભગવાન હિરણ્યાક્ષની જે ગદા હતી, આ ગદા લઈને જ અને હિરણ્યાક્ષ સામે એની માથા પર પ્રહાર કરે છે. કથા અને સુખદેવજી મહારાજ કહે, પ્રહાર કરતાની સાથે જ હિરણ્યાક્ષ ત્યાં નીચે પડી જાય છે. મદોન્મત્ત શરીર હતું, મહાકાય શરીર હતું. આ શરીર ત્યાં ધ્વંસ થઈ જાય છે. આકાશ માર્ગની અંદર દેવતાઓ, ઇન્દ્ર બધા જ આ યુદ્ધને નિહાળી રહ્યા છે. બ્રહ્માજી પણ રાહ જોવે છે કે રસાતળમાંથી પૃથ્વી આવે અને જગતની ઉત્પત્તિ થાય. યુદ્ધ થયું. લોહીનો વરસાદ થવા લાગ્યો, રુધિરનો વરસાદ થયો. ભૂત પ્રેત પિશાચના અવાજ આવવા લાગ્યા. કારણ મહાન મોટો રાક્ષસ મરે છે. ભગવાન વરાહજી એક પ્રહાર કરનારની સાથે જ હિરણ્યાક્ષનો વધ કર્યો છે. પૃથ્વી લઈને વરાહજી ભગવાન બહાર આવે છે. પૃથ્વી લઈ બહાર આવ્યા. પૃથ્વી કેવી છે? શાસ્ત્ર કહે છે, વૈજ્ઞાનિકો પણ કહે છે, પૃથ્વી ગોળ છે, નારંગી જેવો જેનો આકાર છે. ગોળ પૃથ્વી લાવ્યા છે. પૃથ્વીને સ્થિર કરવી છે. પૃથ્વી કઈ રીતે સ્થિર થાય? બ્રહ્માજીએ ભગવાનને સ્તુતિ કરી, પ્રભુ કંઈક લીલા કરો. ભગવાને પોતાનો બીજો અવતાર ધારણ કર્યો, કુર્મા અવતાર. કુર્મા અવતાર ધારણ કર્યો. કુર્મ કીતા કાચબો, કાચબાની પીઠ ઉપર પૃથ્વીને મૂકવામાં આવે છે. પૃથ્વી મૂકી, પણ પૃથ્વી ડગવા લાગી, કારણ કે કાચબાની પીઠ ગોળ હોય, એની પર ગોળ પૃથ્વી મૂકો તો રહી ન શકે. ભગવાન પોતાની લીલાથી પોતાનો ત્રીજો અવતાર ધારણ કરે છે, 1000 ફેણ વાળા શેષ નારાયણનો. કુર્મની પીઠ ઉપર ભગવાન શેષ નારાયણ બિરાજમાન થાય છે, અને શેષ નારાયણની 1000 ફેણ છે. આ ફેણની પર પૃથ્વીને સ્થિર મૂકવામાં આવે છે. પૃથ્વી સ્થિર થઈ. ધીમે 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 શત્રુપા અને મનુ મહારાજથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. સૃષ્ટિની ઉત્પત્તિની કથાની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે, ભગવાન દ્વારા અલગ અલગ જીવો બન્યા. જેવો જીવ એવો એનું કર્મ કીધું. મનુષ્ય જન્મને એનું કર્મ સોંપવામાં આવ્યું, પ્રાણી માત્રને એનું કર્મ સોંપવામાં આવ્યું, આકાશમાં ઉડનાર પક્ષીને એનું કર્મ સોંપવામાં આવ્યું, જળમાં રહેવા વાળા પ્રાણી પક્ષીઓને એનું કર્મ સોંપવામાં આવ્યું. દરેકનું બ્રહ્માજી દ્વારા અલગ અલગ આયુષ્ય આપવામાં આવ્યું. કોઈનું 5 દિવસનું આયુષ્ય, કોઈનું 50 દિવસનું, કોઈનું 5,000 વર્ષનું આયુષ્ય પણ છે. મનુષ્યને ભગવાને વધારેમાં વધારે 100 વર્ષનું આયુષ્ય દીધું છે. માણસ 100 વર્ષ વધારેમાં વધારે જીવે છે, શુભાશુભ કર્મ કરે છે અને અહીંયાથી વયો જાય છે. કથા કહે છે, જેમ જેમ કલિયુગ આગળ આવશે ને એમ એમ માણસનું આયુષ્ય ક્ષીણ થતું જશે. આજથી 1-2 સદી પહેલા બધા 100 વર્ષ જીવતા હતા. નક્કી હતું, પાકું હતું કે 100 વર્ષ જીવવાનું જ છે, અને 100 વર્ષમાં આટલા કર્મ કરવાના છે. આજે આપણે આપણા પોતે મુખેથી જ બોલીએ છીએ કે વધીને હવે 50-60 વર્ષ. અમારી ઉંમરના અમે વિચાર કરી જ ન શકીએ કે અમારા 100 વર્ષ પૂરા થશે. જેમ જેમ કલિયુગ આગળ જશે એમ એમ માણસનું આયુષ્ય ક્ષીણ થશે. જેમ જેમ કલિયુગ આગળ વધશે એમ એમ માણસની બુદ્ધિ ભ્રમિત થશે. ભગવાનનો કલ્કી અવતાર કીધો ને, એક અવતાર જે બાકી છે. જ્યારે જ્યારે આ સમગ્ર જગતની અંદર સમગ્ર પાપાચાર થઈ જશે, ભક્તિ કોણ છે, ભગવાન શું છે, શ્રદ્ધા શું છે, દયા શું છે, આ બધું જ જ્યારે બધાને ભૂલાઈ જશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરી અને સર્વનો નાશ કરશે અને નવી સૃષ્ટિની ઉત્પત્તિ થશે.
એવું કથા કહે છે. હું ને તમે સદભાગી છીએ, ભગવાનને આપણને વહેલા જન્મ આપી દીધો છે. કે હજી તો કલિયુગ, આમ કથા એવું કહે છે કે કલિયુગ હજી ગોઠણિયા ભેર છે, હજી બરાબર યુવાની નથી થયું. જેમ જેમ કલિયુગ આગળ વધશે એમ એમ પાપાચાર વધશે, સત્ય ભૂલાશે અને અસત્ય આગળ વધશે. પણ આપણને બરોબર સમયે ભગવાને જન્મ આપ્યો છે કે આપણે કદાચ પાપ તરફ જવું હોય ને, અસત્ય તરફ જવું હોય ને, તો પણ નથી જઈ શકતા, એવો આ સમય છે. જે કઈ હાલનો સમય મળ્યો છે એમાં પ્રભુ ભક્તિ કરી લેવી, પ્રભુનું ભજન કરી લેવું. સમગ્ર સૃષ્ટિની રચના છે. શુકદેવજી મહારાજ કરદમ ઋષિ અને મનુનું આગળનું આખ્યાન બતાવે છે. એ કથાને આપણે જોઈએ. વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે છે. હરિયો સ્વાયં ભુવાસ્ય ચ મનોર્વેશામ સ્વયં નમઃ કથ્યતામ ભગવત યત્ર મૈથુને નિઘ્નરે પ્રજા મૈથુને નિઘ્નરે પ્રજા. વિદુરજીનો પ્રશ્ન છે. મૈત્રેય કહે છે, બ્રહ્મદેવ બ્રહ્માજી સાક્ષાત કરદમ ઋષિને ત્યાં પધારે છે, પ્રાર્થના કરે છે કે હે કરદમ ઋષિ, તમારા જીવનની સાર્થક માન્યતાને માટે પતિવ્રતા સ્ત્રી સાથે લગ્ન કરો, પ્રજા ઉત્પન્ન કરો. તમે હજારો વર્ષોથી તપ કર્યું છે, તમારા તપથી હું પ્રસન્ન થયો છું અને હું તમને વરદાન આપું છું, તમે ભોગ વિલાસનું જીવન જીવો અને સુતપુત્રની પ્રાપ્તિ કરો. બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું. પણ કરદમ ઋષિ કહે છે, સાંભળો બ્રહ્મદેવ, હું જે પ્રમાણે ઋષિ છું, મારું જે પ્રમાણેનું જીવન છે, આ પ્રમાણેની મને સ્ત્રી કોણ મળશે જે મારી સાથે રહી શકે? કરદમ ઋષિ ખૂબ જ્ઞાની હતા, તપસ્વી હતા. કથા કહે છે અહીંયા કે સરસ્વતીના કિનારે કરદમ ઋષિએ 13,000 વર્ષ સુધી તપ કર્યું છે. ત્યારે બ્રહ્માજી મળ્યા છે. આ ભાગવત ગ્રંથ છે, દેવો દ્વારા લખેલો ગ્રંથ છે. આપણે સાંભળીએ તો એમ થાય કે ઓહો 13,000 વર્ષ કેટલા થાય, ત્યાં સુધી જીવાશે? પણ એ સતયુગ હતો. સતયુગમાં લોકોના હજારો વર્ષના આયુષ્ય હતા. આપણું આયુષ્ય 100 વર્ષનું છે, એટલે આપણને સાંભળતા પણ સંકોચ થાય. પણ બધાએ ખૂબ તપ કર્યા છે, ખૂબ ભજન કર્યા છે, ત્યારે ભગવાન મળ્યા છે. આમ નાની મોટી ભક્તિ કરવાથી કોઈ દિવસ મને તમને કાંઈ દેવ મળી જતા નથી. 5-15 દી મંદિરે જઈને એમ કંઈક આપણું કામ ભગવાન કરતા નથી, હવે જવાનું મૂકી દેવું છે. ઋષિકુમારોએ, બ્રાહ્મણોએ, સાધુએ, સંતોએ પોતાના શરીરને નીચવી નાખ્યા છે. ઘણી કથા છે, સુગ્રીવે કાનમાં માળા કરી દીધા, શરીરનું ભાન નથી રહ્યું. આટલા તપ કર્યા છે, ત્યારે ભગવાન મળ્યા છે. માટે કદાપી તમે દેવ દર્શને જતા હોય, પ્રભુની ભક્તિ કરતા હોય અને તમારું કંઈ કામ ન થાય, તમે જે મનમાં લાવીને બેઠા હોય કામ ન થાય, તો કોઈ દિવસ હરેરવું નહીં. આપણે તો વધીને 5-15 દિવસ કે 5-10 વર્ષ ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, અને એમાં આપણે બધું માંગી લેવું છે. કેમ મળી જાય? ભગવાન હંમેશાને માટે સાચો ભક્ત હોય ને એની પરીક્ષા કરે છે.
કે આ મારો ભક્ત ક્યાં સુધી દગી શકે એમ છે, ક્યાં સુધી મારી સાથે રહી શકે એમ છે. અને જેવા તેવાની પરીક્ષા ભગવાન કરતા નથી. એ જો કંઈક તમે સત્કર્મ કરતા હોય અને એમાં તમને કંઈક કઠણતા પ્રાપ્ત થાય, તમે ધારો છો એ ન થાય, તો સમજજો કે તમારી પરીક્ષા દેવ કરે છે. અને પછી એમાં પાસ થવું નાપાસ થવું એ મારા ને તમારા હાથની વાત. કરદમ ઋષિએ 13,000 વર્ષ સુધી તપ કર્યું છે. બ્રહ્માજી કહે છે, સાંભળો ઋષિ, અમુક દિવસો પછી તમારે ત્યાં મનુ મહારાજ પધારશે. મનુ મહારાજની દીકરી દેવહૂતિ છે, એ તમને આપી જશે. તમે એમની સાથે લગ્ન કરશો અને તમે પ્રજા ઉત્પન્ન કરશો. આવા બ્રહ્માજીના આશીર્વાદ. મનુ મહારાજનો 5 સંતાનોનો વંશ છે. આગળ એની કથા આવે છે અલગ અલગ દરેક સંતાનોની. 2 દીકરા થાય છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 દીકરીઓ થાય છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રથમ અહીંયા ભાગવતની કથા દ્વારા દેવહૂતિની કથા કીધી છે. કરદમ ઋષિએ બ્રહ્માજીને નમસ્કાર કર્યા છે. બ્રહ્માજી ગયા છે. કરદમ ઋષિનો સુંદર આશ્રમ છે. બ્રહ્માજીની પ્રેરણા થાય છે મનુ મહારાજને કે હું મારી દીકરીને કોઈ સત્પુરુષને પરણાવું. અને બ્રહ્માજીની પ્રેરણાથી મનુ મહારાજ એની દીકરીને રથમાં બેસાડી અને કરદમ ઋષિના આશ્રમે આવે છે. કરદમ ઋષિને ખબર હતી, બ્રહ્માજીએ કીધું હતું કે મનુ નામનો રાજા, શતરૂપા રાણી, એની દીકરી 3 જણ આવશે. એટલે સાધુ સત્કારને માટે બેઠા છે. લાઈનમાં 3 આસન પાથર્યા છે. સાંભળજો, કથા સમજવા જેવી. કરદમ ઋષિએ 3 આસન પાથર્યા છે. મનુ મહારાજનો રથ આશ્રમમાં આવે છે. બધા આવ્યા, પધાર્યા. કરદમ ઋષિ કહે છે, આસન પર બિરાજો. મનુ મહારાજ બેઠા, શતરૂપા રાણી બેઠા. દેવહૂતિએ મનથી નક્કી કરી લીધું છે કે આશ્રમમાં આવ્યા, ઋષિને જોયા એટલે આજ મારા પતિ છે. હજી તો લગ્ન થયા જ નથી. સાંભળજો, દેવહૂતિ વિચાર કરે છે, આ આસન કરદમ ઋષિએ પાથરેલા છે, અને જો હું આની પર બેસું તો મેં મારા પતિ પાસે સેવા કરાવી કહેવાય. એ આસન પાથરીને હું બેસું તો મારા પતિ પાસે મેં સેવા કરાવી કહેવાય. બીજો પ્રશ્ન થાય છે, એને આસન પાથર્યું છે, એ મને આજ્ઞા કરે છે ન બેસું તો આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. આવો વિચાર, આવો પ્રશ્ન એક પતિવ્રતા નારીને જ આવી શકે. દેવહૂતિ વિચાર કરે છે, બંને વસ્તુ સચવાઈ જાય એટલે આસનની બાજુમાં બેઠા અને પોતાનો જમણો હાથ આસન ઉપર રાખી દીધો. કરદમ ઋષિનું અપમાન પણ ન થયું અને એની સેવા પણ ન લેવાય. આટલું જોતા જ કરદમ ઋષિ સમજી ગયા કે આ સ્ત્રી મારે લાયક છે, મારે પરણવાને લાયક છે. આ કથાના માધ્યમથી ખાસ કરી સ્ત્રી ભક્તોએ સમજવું જોઈએ, પતિ છે એ પરમેશ્વરનું સ્વરૂપ છે. શરીર ગમે તેવું હોય, જીવન ગમે તેવું હોય, એની પાસે આર્થિકતા ગમે તેટલી હોય કે ન હોય, પણ તમે જેની સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષના 4 ફેરા ફેર્યા છો ને, એ તમારા માટે પતિ પરમેશ્વર છે. શાસ્ત્ર કહે છે, એક વખત સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરે પછી એને એના કર્મ નથી જોવાતા. પણ આ કલિયુગ છે, આમાં બધું થાય. હાલનો પુરુષ એક સ્ત્રીની સેવા કરે છે, ઊંધું થઈ ગયું છે. જો કે આ બધા બહેનો તો બહુ સંસ્કારી છે, હજી અહીં 5 દી કાઢવાના એટલે બહુ કહેવાય નહીં, પણ બહુ બધા સંસ્કારી બહેનો છે. આ બાજુના ગામની વાત થાય, ખડખડ સિવાય. છેલ્લા દી કંઈક લાગશે તો કહેશું, પણ અત્યારે બહુ ન બોલાય.
તમે બધા સંસ્કારી છો. ઘણા બધા પતિવ્રતા નારીના નિયમો અહીંયા કીધા છે. પતિવ્રતા નારીએ પતિ ભોજન કરે પછી જ ખાવું જોઈએ. કરો છો ને? કાલથી રાખજો એવું. તમારા પતિ ભોજન કરી લે પછી તમારે ભોજન કરવાનું. પતિ શયન કરે પછી જ શયન કરાય. પતિવ્રતા નારીના ધર્મ છે. પતિ સવારે ઉઠે એની પહેલા ઉઠી જવું જોઈએ. એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ બધા પતિવ્રતા નારીના ધર્મ. પતિની સામે ઊંચા અવાજે બોલાય નહીં, આખું કઢાય નહીં. આ બધું બહુ ધ્યાન રાખો. અમે જઈએ ને કામ કરવા એટલે અમને દેખાઈ જાય. કારણ કે આખો દિવસનો તમારા ઘરે હવન હોય, ક્યારેક તો સ્વરૂપ દેખાઈ જાય ને. કારણ કે રોજનું હોય ને એટલે સામે આવી જાય, ગમે એટલું છુપાવો. પણ હીરપરા પરિવારના બહેનો બહુ પતિવ્રતા નારી છે. નામનમ પાછા રહેજો. કીધું એમ રોજ સવારે પતિને પગે લાગી એને એક પ્રદક્ષિણા કરવી જોઈએ. હું જોઉં છું બધા બહેનો કરે છે, પણ શરૂ રાખજો, બંધ ન કરતા. તમારા પતિની તમે એક પ્રદક્ષિણા કરો એટલે 4 ધામની જાત્રાનું ફળ મળે છે. કથા કહે છે, ખાલી કહેવાની વાત નથી. એટલે કદાચ રોજ ન કરો તો કાંઈ નહીં, વર્ષમાં એક વખત આપણા ધાર્મિકતા પ્રમાણે બેસતું વર્ષ આવે, ભગવાનનો જન્મોત્સવ આવે, આરા સારા દિવસો હોય ત્યારે તમારા પતિને પગે લાગજો, એમને એક પ્રદક્ષિણા કરતો એટલે 4 ધામની જાત્રાનું ફળ મળી જશે. અહીંયા કરદમ મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે કે જેવી સ્ત્રીની મેં યાચના કરી હતી, માંગણી કરી હતી, એવા જ પતિવ્રતા સતી મને મળ્યા છે. સ્ત્રીની અંદર સતીત્વ હોવું ખૂબ જરૂરી છે. ભલે તમે સંસાર માર્યો, પરિવારની સાથે રહો, પુત્રથી લઈ પતિથી લઈ સમગ્ર પરિવારનું જે ધ્યાન રાખે છે આ પતિવ્રતા નારી અને સતી છે. ભારત શાસ્ત્રની અંદર પણ 5 સતી થઈ ગયા છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા આ 5 સતી છે આપણા ભારત શાસ્ત્રના. કહેવામાં આવ્યું છે કે આ 5 સતીના નામ રોજ સવારે લેવામાં આવે ને તો માણસના એક દિવસના પાપનો નાશ થઈ જાય છે. કેટલું સતીત્વ હશે, કેટલી એણે પતિની સેવા કરી છે, કેટલો ધાર્મિકતા વ્રત પાળ્યો છે, ત્યારે ગ્રંથના ચોપડામાં લખાઈ ગયા નામ. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા તારા, હરિચંદ્ર તારામતી, હરિચંદ્ર રાજાના પત્ની, મંદોદરી રાવણના પત્ની. વિચાર કરો, પતિ કોણ હતો અને પત્નીનું નામ ક્યાં છે. માટે તમને તમારું કર્મ જ આગળ લાવે છે. સતી હંમેશા સતીત્વ રાખવું જોઈએ, જેમ અહીંયા દેવહૂતિએ રાખ્યું છે. મનુ મહારાજ કહે છે, મારી દીકરીને તમને પરણાવવા માટે લાવ્યો છું. કરદમ ઋષિ કહે છે, મારી એક શરત છે, પુત્ર પ્રાપ્તિનું સુખ મળી જાય પછી હું વનમાં જઈને તપ કરીશ. જો આ શરત લાગુ પડતી હોય તો હું દેવહૂતિ સાથે પરણીશ. દેવહૂતિ કહે છે, મને મંજૂર છે. મનુ મહારાજ દીકરીને ત્યાં મૂકી અને પાછા નગરમાં ચાલ્યા જાય છે. આ બાજુ દેવહૂતિ મનુ મહારાજ ના આશીર્વાદ લઈ અને કરદમ ઋષિ પાસે જાય છે. કરદમ ઋષિ દેવહૂતિ ધીમે ધીમે જીવન વિતાવવા લાગ્યા. એક સમયની વાત છે, કરદમ મહારાજ સવારની પૂજા કરવાને માટે બેઠા છે અને કરદમ મહારાજને સમાધિ લાગી ગઈ છે. ધીમે ધીમે કથા કહે છે, સમાધિ લાગતા લાગતા દિવસ ગયા, મહિના ગયા, વર્ષો ગયા, 100 વર્ષ સુધી કરદમ ઋષિને સમાધિ લાગી છે. અને ત્યાં સુધી દેવહૂતિ કરદમજીના ચરણોમાં બેઠા છે. અચાનક સમાધિ છૂટી ગઈ. કરદમ ઋષિએ જોયું
સતી કેટલા દિવસો વીત્યા? દેવહૂતિ કહે છે, પ્રભુ 100 વર્ષ વીતી ગયા છે. તમે સમાધિમાં હતા. તમારી સમાધિમાં કઈ ખલેલ ન પહોંચે એટલે હું તમારી સેવામાં હતી. કેટલું સતીત્વ, કેટલું સમર્પણ. કરદમ ઋષિ કહે છે, મને માફ કરો. દિવસો વીત્યા, બંને વચ્ચે ભોગ વિલાસ થયો. બંને દ્વારા ભોગ વિલાસની અંદર 9 કન્યાઓનો જન્મ થાય છે. ભાગવત કથા કહે છે 9 કન્યા થઈ. કરદમ મહારાજ કહે છે, હવે મારે વનમાં તપ કરવાને માટે જવું છે. વનમાં તપ કરવાની વિચારધારા દર્શાવે ત્યારે દેવહૂતિ કહે છે, પ્રભુ તમે કીધેલું હતું કે મારા ઘરે એક સુત પુત્ર થાય ને પછી હું વનમાં જઈશ. આપણે ત્યાં 9 કન્યાઓનો જન્મ થયો. તમારી કૃપાથી, તમારી ઈચ્છાથી મને પુત્ર જન્મની પ્રાપ્તિ કરાવો. કરદમ ઋષિ દેવહૂતિની ઈચ્છાએ કરી એને વશમાં થઈ ગર્ભાધાર મૂક્યો. અમુક સમય પછી કરદમ ઋષિ માતા દેવહૂતિ દ્વારા ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થાય છે. કપિલજીનું પ્રાગટ્ય થયું. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. દુંદુભી નાદ વાગવા લાગ્યા. બધા દેવતાઓ ખૂબ જ હર્ષને પામ્યા. સાધુ સંત ગાય બ્રાહ્મણ બધા આનંદને પામ્યા. અને ભગવાન કપિલજીના જન્મનું પ્રાગટ્ય થયું. દેવતાઓથી લઈ ઇન્દ્રથી લઈ દરેક દેવતાઓ ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. આપણી કથા દ્વારા કથાના બીજા દિવસે કપિલજીનું પ્રાગટ્ય. કથાના પણ નિયમ છે. 7 દિવસની કથામાં જે દિવસ હોય એ જ દિવસે એ ભગવાનનું પ્રાગટ્ય થવું જોઈએ. અમને કે તમને મજા આવે એમાં કથા ચાલી શકે નહીં. કે બીજા દિવસનું સવારનું સત્ર છે ને આપણે કપિલજીને લાવી દઈએ, અથવા આજે કંઈક બીજી વાત તરફ જઈને કાલ પાછા કપિલજીનું પ્રાગટ્ય કરીએ. આમ ન ચાલે. કથાનો પણ 7 દિવસનો નિયમ છે કે અહીંયાથી લઈ આટલી કથા એક દિવસમાં વાંચન કરવું. એ વાંચન પ્રમાણે ચાલીએ ત્યારે 7 દિવસે આ ભાગવત કથા પૂરી થાય છે. એટલે કથાના પહેલા ન્યાયની અંદર બતાવ્યું છે, પ્રથમો કપિલો જન્મ, દ્વિતીય ભરતાવૃત્તિ. એટલે પ્રથમ અહીંયા આપણે કથાના બીજા દિવસે, પહેલા દિવસ મહાત્મ્યનો હોય છે, બીજા દિવસથી દેવોના પ્રાગટ્ય થાય છે. બીજા દિવસે આપણે કપિલ મહારાજનું કથાના માધ્યમથી પ્રાગટ્ય કર્યું. કપિલ ભગવાનના જન્મનું એક જ કારણ છે, ભગવાને જે જન્મ લીધા કંઈક ને કંઈક કારણને માટે લીધા છે. કારણ વગર કોઈ જન્મ નથી. કપિલ મહારાજના જન્મનું કારણ માતા દેવહૂતિ દ્વારા જગતને સંદેશો આપવાનો છે. ભગવાન દ્વારા આ ત્રીજા સ્કંદના જે 4 થી 5 છેલ્લા અધ્યાય બતાવ્યા છે આને ભાગવતજી કપિલ ગીતા કહે છે. કપિલ ગીતાની અંદર સાંસારિક મનુષ્યના ગુણધર્મ શું છે, સંતના ધર્મ શું છે, સંન્યાસીએ કયો ધર્મ પાળવો જોઈએ, ગૃહસ્થીએ કયો ધર્મ પાળવો જોઈએ, આ બધું માતા દેવહૂતિ દ્વારા સંસારને કપિલજી આપ્યું છે. કપિલજીનું પ્રાગટ્ય થયું. કરદમ ઋષિ દેવહૂતિને કહે છે, હવે તમે તમારા પુત્ર સાથે સત્સંગ કરો, હરિભજન કરો, હું વનમાં તપ કરવા માટે જાઉં છું. કરદમ ઋષિ તપસ્યા કરવા માટે નીકળી ગયા છે. આ બાજુ બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિ અને ભગવાન કપિલજી બંને બેઠા છે. અહીંયાથી કપિલ ગીતા શરૂ થાય છે.
દેવહૂતિ કપિલ મુનિને કહે છે, આ સંસારના વિશે વિરક્ત પુરુષે ધર્મ કઈ રીતે આચરવા આની મને કથા કહો. ધર્મ શું છે? ધર્મનું આચરણ કેમ કરવું? આની મને કથા બતાવો. કપિલજી કહે છે, સાંભળો. પુરુષનું અંતઃકરણ વિષયાસક્ત થવાથી તે બંધનને પામે છે. દરેક પુરુષ દરેક પ્રકારના વિષયમાં આસક્ત થાય છે. આસક્ત થવું એટલે એમાં ગોઠવાઈ જવું, માયારૂપી બંધનમાં બંધાઈ જવું. મનુષ્ય માયારૂપી બંધનમાં બંધાઈ જાય છે. સાધનના લક્ષણ કીધા છે. સાધન ને જ પોતાનું જીવન માની અને માણસ જીવે છે. આપણે બધા સાધનમાં બંધાઈ ગયા છે. જેમ જેમ કલયુગ આવે છે એમ માણસ સાધનનો ગુલામ બની જશે. ગાડી વગર નહીં ચાલે, સુવા માટે ગાદી વગર નહીં ચાલે, રહેવા માટે સારા ઘર વગર નહીં ચાલે. અત્યાર સુધી માણસ ગાડી ચલાવતો હતો, હવે ગાડી છે ને એ માણસને ચલાવશે. એટલે આ સાધનમાં બંધાઈ ગયેલો માણસ કહેવાય. નહીં હોય તો મારે નહીં ચાલે, આવું થશે. ઘણી વખત માણસ આટલા બધા બંધનોમાં ફસાઈ જાય છે કે મારે જે વસ્તુની જરૂર છે આ વસ્તુ મારી પાસે નહીં હોય તો હું નહીં જીવી શકું. માણસ જ્યારે જ્યારે આ બંધનમાં બંધાઈ જાય છે ને, આ ધર્મના નિયમો નથી, આવું કપિલજી કહે છે. તમારી પાસે કોઈ વસ્તુ છે તો એને વાપરો, નથી તો નથી. આવી જે ભાવના રાખે છે આને ધાર્મિક મનુષ્ય કીધો છે. પ્રકૃતિ પુરુષના ભેદ દર્શાવે અને તત્વ જ્ઞાન કહે છે. નિર્ગુણ, સત્ય, અસત્ય આ બધાને એક સમાન જોવા. કોઈ ગુણી હોય છે, કોઈ નિર્ગુણી હોય છે, પણ તમારી દ્રષ્ટિએ દરેકને સમાન જોવા. એવું અહીંયા કપિલજી કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર તત્વો આ માણસનું જીવન સુધારે છે. અને આ ચાર તત્વો જ માણસના જીવનને બગાડે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. જેવું તમારું મન એવી જ તમારી બુદ્ધિ, જેવી તમારી બુદ્ધિ એવું તમારું ચિત્ત, તમારા વિચારો. અને માણસ જેવો વિચાર કરે ને એવો જેને અહંકાર અને અભિમાન આવે છે. જો તમારું મન સારું તો આ ત્રણેય વસ્તુ સારી. જો તમારું મન બગડ્યું તો પાછળ બધું બગડી ગયું માનજો. માણસ ઘણી ઘણી ભૂલ કરી નાખે છે, તરત પસ્તાવો થાય છે. શેના કારણે? મનના કારણે. બધા જ મનના કારણ છે. થોડાક સુખને માટે માણસ બહુ મોટા મોટા દુઃખો આમંત્રણ આપી દે છે. પછી ખબર પડે છે કે હારું અમારું મન બગડી ગયું, મારા પૈસા નહોતા લેવાના ને લેવાઈ ગયા. મન બગાડવા માટેનો પણ સમય આવે છે. મન બગાડવા માટેનો સમય આવ્યો હતો આજથી અમુક વર્ષ પહેલા, જે નોટબંધી થઈ અને હમણાં કોરોના આવ્યો. આ બે સમયે માણસના જો ધારે તો મન પોતે બગાડી શકે અને પોતે સુધારી શકે. ત્યારે પણ એવો સમય હતો. કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે, તમે કયો તે આપી દો, મારું આટલું કામ કરી દો. પણ ત્યારે જો તમે તમારા મન ઉપર વિજય મેળવો હોય તો માનજો તમે ધાર્મિક મનુષ્ય છો. પણ લક્ષ્મી છે ને ચંચળ છે, સામે આવે એટલે માણસનું મન બગડે. જો હરિ કૃપા હોય, પ્રભુ કૃપા હોય અને પ્રભુમાં તમે આસક્ત હોય તો એ સમયે તમારું મન બગડતું નથી. આ કોરોના કાળ ગયો, આપણે જોયું, તમે મેં બધાએ પૈસા નથી આપ્યા, ડોક્ટરોને આપ્યા ને. આ એના મન ઉપર વિજય મેળવવાનો સમય હતો, પણ એ લોકો નથી મેળવી શક્યા. ભલે મારે જાહેરમાં કેવું પડે, આપણે જોયું છે, આપણે અનુભવ્યું છે, જાણ્યું છે, એટલે કેવું છે. દરેક સમયે ભગવાન મન ઉપર વિજય મેળવવાનો સમય આપે છે. ઘણીવાર તમારી પાસે કોઈ દરિદ્ર માણસ આવશે,
હું તમને આટલી વસ્તુ આપું, તમે મારું આ કામ કરી દો, અને જો એનો તમે ઉપયોગ કરશો અને તમારો સ્વાર્થ જોશો તો એ તમારું મન બગડ્યું છે, જાણજો. એ તમારી જે કાંઈ સંપત્તિ છે એ સંપત્તિ નથી, એ બધું પાણી છે. એને તમે રાખ સમજજો. માટે જે માણસે પોતાના મન અને પોતાની ઇન્દ્રિયોને જીતી છે એનો હંમેશા વિજય થયો છે. શરીરમાં બધી ઇન્દ્રિયો છે, સારું ખાવાનો રસ જાગવો આ એક ઇન્દ્રિયો કરે છે, પણ તમારી ઇન્દ્રિયો પર તમે વિજય કેમ મેળવી શકો છો એ તમારું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નક્કી કરે છે. એની તમને આ વાત કરું છું. કપિલજી માટે એટલા માટે કહે છે માણસે હંમેશા જીતેન્દ્રિય થવું. ઘણા બધા આમાં રાજા આવે છે, એનું કીધે છું કે આ નામનો રાજા ખૂબ જીતેન્દ્રિય હતો. જીતેન્દ્રિય કહેતા પોતાની ઇન્દ્રિયોને જીતી શકે, એનું નામ જીતેન્દ્રિય. આવો જીતેન્દ્રિય રાજાઓ હતા. એમ તમે પણ જો તમારી ઇન્દ્રિયને જીતી શકો, તમે કયો એમ તમારું શરીર ચાલવું જોઈએ. મારા શરીરને અત્યારે બરોબર 12 વાગે જમવા તો જોશે જ, એમાં નહીં ચાલે. જો આવું થાય તો તમારે ઇન્દ્રિયોને તમે જીતા નથી. 3 કલાક મારું મન નહીં રે ભાઈ, મારે 2 કલાક પછી જવું જ પડશે. જો આવો વિચાર આવ્યો તો તમે ઇન્દ્રિયો પર વિજય નથી મેળવ્યો. પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવે છે એ પોતે ભલે સંસારમાં રહેતો હોય, પરિવારમાં રહેતો હોય, ઘરમાં રહેતો હોય, છતાં પણ એને ગરુડ પુરાણનો 11મો અધ્યાય કહે છે કે એ પોતે સંન્યાસી છે, ભલે સંસારમાં રહેતો હોય. પણ જે પોતાની ઇન્દ્રિયોને જીતે છે, જીતેન્દ્રિય છે, એ ધાર્મિક પુરુષ છે. માટે જ્યારે જ્યારે સમય મળે, આવો સમય આવશે યાદ રાખજો, ભગવાન સામે લઈને લાવશે. આપણે કીધું ને ચતુશ્લોકી ભાગવતમાં 3જા અધ્યાયમાં કે હું અભેદ અને ભેદ 2 રૂપ બતાવું છું, એમાં માણસ શું પકડે એને જોવાનું છે. એટલે સમજી લેજો, ઘણીવાર ભગવાનના રૂપમાં પણ આવે છે, દેવની બુદ્ધિના રૂપમાં પણ તમારી સામે મનુષ્ય આવે છે. એને પારખતા શીખી જાજો. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ કહે ભગવાન તમે જાઓ તો છો, પછી અમારું શું, માણસની ગતિનું શું? ત્યારે ભગવાન કહે છે ઉદ્ધવજી સાંભળો, તમને 2 વસ્તુ બતાવું છું. એક તો હું તમને મારું તેજ ભાગવતજીમાં આપું છું, આપણે પહેલા દિવસમાં સાંભળી ગયા. અને બીજું, મનુષ્યને એના જીવનની અંદર એક વખત હું મારા સાક્ષાત દર્શન કરાવું છું. ભગવાન ભાગવતજીની અંદર બોલ્યા છે, ઉદ્ધવજીને કીધું છે મારું તેજ ભાગવતજીની અંદર મૂકું છું, અને મનુષ્ય જન્મ લે અને મૃત્યુ પામે ત્યાં સુધીના વચ્ચેના સમયગાળામાં એક વખત એને હું મારા દર્શન કરાવું છું. પણ ભગવાન કયા રૂપમાં આવે છે, ક્યારે આવે છે, એ મારે તમારે સમજવાનું છે, એ મારે તમારે ઓળખવાનું છે. આજે આપણે કથાની સાથે સત્યનારાયણ ભગવાનની કથા છે ને સાંજે, એમાં 4થા અધ્યાયમાં બતાવશે કુમાર કથાની અંદર સાધુ વાણીઓ આવે છે. ભગવાને પ્રશ્ન કરે છે તારા વાહનમાં શું ભર્યું છે? એ ભગવાન એને પ્રશ્ન કરવા માટે નહીં, દર્શન દેવા માટે આવ્યા છે, તારવા માટે આવ્યા હતા. પણ સાંભળજો, બધી જ જગ્યાએ ભગવાન એક પ્રશ્ન આપે ને ત્યારે બીજો સામે તમને તમારું મન ચંચળ કરવા માટે તૈયાર હશે. સાધુ વાણે પાસે ધનનું વાહન ભર્યું હતું અને ભગવાને ત્યાં જ પ્રશ્ન કર્યો છે તારા વાહનમાં શું ભર્યું છે? સાધુ વાણને વિચાર આવે છે કે હમણાં કહીશ ને કે ધન છે તો અમારું ધન હરી લેશે. મન બગડ્યું, મન ચંચળ થયું, બુદ્ધિ ભ્રમિત થઈ અને ભગવાનને કીધું મારા વાહનમાં વેલા પાંજરા છે. ભગવાન કહે મારે તારા પાસેથી ખાલી જવાબો જ જોતો તો, કાંઈ નહોતું જોતું. મેં આપ્યું છે ને તારી પાસેથી મારે શું લેવું? પછી સાધુ વાણીઓ ભગવાનની પ્રાર્થના કરે, મને માફ કરો. ભગવાન કહે સાંભળ, તને દર્શન દેવા માટે આવ્યો તો પણ તું મને ઓળખી ન શક્યો, આ તારો જન્મારો નિરર્થક ગયો છે. એટલે કથાના માધ્યમથી હું તમને એવું કહેવા માંગુ છું, જેમ ભગવાન વાણિયા પાસે આવ્યા હતા ને, એમ ક્યારેક આજ કાલ આ 7 દિવસમાં તમારા જીવનમાં એક વખત ભગવાન તમારી પાસે પણ આવવાના છે. ભગવાનના શબ્દ છે. કદાચ આટલા જીવનમાં આવી ગયા હશે ને એવા હો તો હજી મૃત્યુ પામો ત્યાં સુધીમાં એક વખત આવશે. પણ ભાગવત કથા ઉદ્ધવજી કે હું એમ ન કહી શકીએ,
કે કયું સ્વરૂપ લઈને આવશે. નકર તો આપણે દરવાજે વાટે ન ઉભા રહી. આવું સ્વરૂપ લઈને આવવાના છે ને આવે એટલે આપણે આમ માગી લઈએ. પણ કથા એવું કહે છે, જ્યારે જ્યારે જેને જેને આ યુગની અંદર ભગવાન મળ્યા છે અને ભગવાને જે સ્વરૂપ લીધું છે, કેવું રૂપ લીધું છે? કોઈ સાધુ બનીને આવ્યા છે, કોઈ સંન્યાસી બનીને આવ્યા છે, ક્યારેક કોઈની સામે ભિક્ષુક બનીને આવ્યા છે, કોઈની સામે બ્રાહ્મણ બનીને આવ્યા છે. ભગવાન કઈ મારા તમારા આંગણે પ્રાઇમ મિનિસ્ટર બનીને નહીં આવે કે કોઈ મોટા હોદ્દેદાર વ્યક્તિ બનીને નહીં આવે. તો આપણે આગતા સ્વાગતા કરીએ જ. પણ જે વ્યક્તિની આગતા સ્વાગતા કરતા તમને સંકોચ થાય એવું સ્વરૂપ લઈને ભગવાન આવે છે. પછી તમારે જાણવાનું છે એનો આદર સત્કાર કરવો કે પછી એનો તિરસ્કાર કરવો. કથાના માધ્યમથી વ્યાસપીઠ પરથી એટલું કહીશ, જો કે તમે સંપ્રદાયને માનો છો, તમારી પર સાધુ સંતોના આશીર્વાદ છે અને એનો રાજીપો અને એના ગુણ છે, એટલે તમારામાં તો કદાચ એવી બુદ્ધિ નહીં હોય, પણ ઘણા લોકોને અમે જોતા જોયા છે. ખાસ કરી અમારે સિટીમાં, હજી આ તો ગામડું છે, અહીંયા તો દયાભાવ હજી થોડોક છે. સિટીમાં જોયા છે, બ્રાહ્મણ આવે તો એનો તિરસ્કાર થાય છે, સાધુ સંત આવે એનો તિરસ્કાર થાય છે, કોઈ ભિક્ષુક આવે તો એનો તિરસ્કાર થાય છે. એને ન કહેવાના શબ્દ કહેવામાં આવે છે, ન કહેવાય ને એને વાક્ય કહેવામાં આવે છે. સાંભળજો, ક્યારેક આ જ રૂપમાં તમારે આંગણે આ નાથ પણ હોઈ શકે છે. અને જો એને ઓળખી ન શક્યા, તિરસ્કાર કર્યો, તો આ જીવન કોઈ કામનું નથી. માટે તમારે આંગણે કદાચ ન દઈ શકો, તમારી પાસે સમય શક્તિ નથી, તો બે હાથ જોડીને નમસ્કાર કરી વિદાય કરો. પણ તમારે દેવું તો નથી, પણ સામે તમે ન કહેવાના શબ્દ કહો છો, ત્યારે ભગવાન દુભાય છે. માટે યાદ રાખજો, આજથી નિયમ કરજો, તમારા આંગણે કોઈ સાધુ સંત બ્રાહ્મણ ભિક્ષુક આવે, કોઈ ગાય આવે, આવું કોઈ પશુ પક્ષી આવે, સમય શક્તિ હોય તો 5 આંગળીએ દેજો. ન દેવાય તો આંગળી ચીંધો. કીધું છે કે આંગળી ચીંધાયનું પૂન છે ને, કે અહીંયા નથી અમારી પાસે, બાજુમાં જાવ ત્યાં મળશે. પણ ન કહેવાના વાક્ય ન કહેતા. અહીંયા કપિલ ગીતાના માધ્યમથી કપિલજી માતા દેવહૂતિને કહે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી મનુષ્ય પોતાનું જીવનને સાર્થક કરે છે. અહીંયા ભગવાનનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. વિરાટ સ્વરૂપ દ્વારા ભગવાન દ્વારા 4 વર્ણની ઉત્પત્તિ થઈ છે. જે આપણા વર્ણ છે, પુરુષ સૂક્તની અંદર લખેલું છે, બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજન્ય કૃતઃ ઉરૂત દસ્ય જવેશ્ય પદભ્યાંગુ શુદ્રો વજાયતઃ. બ્રાહ્મણોસ્ય મુખમાસિદ, 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. કપિલ ગીતામાં કીધું છે, બ્રાહ્મણ છે એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજન્ય, ભગવાનના બાહુમાંથી, ભગવાનના ખભામાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયા છે. ઉરૂત દસ્ય જદવૈશ્ય, વૈશ્યો એ ભગવાનની સાથળમાંથી ઉત્પન્ન થયા છે. વિરાટ સ્વરૂપ છે. અને પદભ્યાંગ શુદ્રો વજાયત, ભગવાનના ચરણ કમળમાંથી શુદ્ર ઉત્પન્ન થયા છે. દરેકની અલગ અલગ ભગવાન દ્વારા વ્યવસ્થા થઈ છે. દરેકને અલગ કાર્ય આપ્યું છે. બ્રાહ્મણોએ ધર્મનું રક્ષણ કરવું, શાસ્ત્રનું રક્ષણ કરવું, આ બ્રાહ્મણનું કર્મ છે. ક્ષત્રિય, બ્રાહ્મણ, સાધુ, સંત અને બાકીના 3 વર્ણ છે, એની રક્ષા કરવી આ ક્ષત્રિયનો ધર્મ છે. વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્ર, આ 3 વર્ણને જે કાંઈ ઈચ્છાઓ છે એ પૂર્ણ કરવી એ વૈશ્યનું કર્મ છે. છેલ્લે બતાવ્યું છે શુદ્ર. આગળના 3 વર્ણ છે, 3 વર્ણની સેવા કરવી આ શુદ્રનું કર્મ છે. દરેકને અલગ અલગ કર્મ કહેવામાં આવ્યા, અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યું. કપિલજી કહે છે કે હે માતા, માણસ હંમેશાને માટે 4 પ્રકારની ભક્તિ કરે છે. હું તમે બધી જ સમયે 4 પ્રકારની ભક્તિ કરીએ છીએ. 4 પ્રકારની ભક્તિ કઈ સાંભળજો: સાલોક્ય, સાયુજ્ય, સામીપ્ય અને સારૂપ્ય. 4 પ્રકારની ભક્તિ થાય.
ભાગવતજી ત્યાં સુધીનું કહે છે કે માણસ જે ભગવાનની ભક્તિ કરે ને, જે ભગવાનમાં જેટલો જેટલો ડૂબતો જાય, એનું જેવો જ એનામાં રૂપ આવે છે, એના જેવા જ એનામાં ગુણ આવે છે, એના જેવું એને શરીર મળે છે અને એના જેવી એને બુદ્ધિ મળે છે. એટલે કીધું સા લોકય, સા યુજ્ય, સા મિપ્ય અને સા રૂપ્ય. એવું જ રૂપ આવે છે, એવી જેને ગતિ મળે છે. 4 પ્રકારનો જે જીવ પુરુષાર્થ કરે છે એના દ્વારા એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળે છે. પ્રથમ બતાવ્યું છે ધર્મ. જો તમારી પાસે ધર્મ છે, તમે ધર્મમાં છો, તો જ તમને આર્થિક સંપત્તિ મળે છે. આર્થિક સંપત્તિ મળે તો તમારી દરેક કામનાઓ કામરૂપી પૂરી થાય છે અને આ 3 કર્મ પૂરા થાય ત્યારે જ માણસને મોક્ષ મળે છે. બાકી મોક્ષની ગતિને જીવ પામતો નથી. 4 પ્રકારની ભક્તિ કરવી. જેવી તમારી પાસે સમય છે, જેવો તમારી પાસે શક્તિ છે, એવી ભક્તિને કરવી. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ વદિદં હિનોમ્યહં પ્રસન્નહાસારુણલોચનોલ્લસાં મુખાંબુજોદ્યા નભદસ્તતુર્ભુજા. ભગવાનનું વર્ણન 4 પ્રકારની ભક્તિ આ શ્લોકમાં કીધી.